મારા વાલા પ્રિયો, ઈશુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? ડિસેમ્બરનો મહિનો આવી ગયો છે. આપણે નાતાલનો આનંદ માણીએ છીએ. આપણા હૃદયની અંદર ખૂબ જ આનંદ છે ને? શું તમે હવે નાતાલની તૈયારી કરવાનું શરૂ કર્યું નથી? જ્યારે નાતાલ આવે છે ત્યારે આપણે યોજના બનાવીશું, કપડાં ખરીદશું, બાળકો માટે પણ કપડાં ખરીદશું. તે બધું જે કરીએ છીએ તે ખોટું નથી, પરંતુ તે જ સમયે વિધવા પડોશી બહેન, તેમના અનાથ છોકરાઓ અને જે અન્ય ગામમાં રહેનારા લોકો છે, આપણે વિચારવું જોઈએ અને આપણે તેવા લોકોને ખુશ કરવું જોઈએ. તે જ છે ઈસુ ખ્રિસ્તનો સ્વભાવ. નાતાલ તે માત્ર આપણી જાતને ખુશ કરવા માટે નથી, તે બીજાઓને ખુશ કરવા માટે છે. તેના દ્વારા ઈશુને મહિમા આપો, તેના વિશે વિચારો. બરાબર છે? સારું. આજે આપણા માટે પ્રભુ કયું વચન આપે છે? ગીતશાસ્ત્ર તેના 91ના 4થા વચનમાં જુઓ. તે પોતાના પીછાથી તને ઢાંકશે અને તેમની પાંખો નીચે તને આશ્રય મળશે. પ્રભુ કહે છે, જે પક્ષી તેની પાંખોના નીચે પોતાના બચ્ચાનું રક્ષણ કરે છે, તેના પીછાથી તેને ઢાંકી રાખે છે, તેવી રીતે પ્રભુ આપણું રક્ષણ કરશે. જ્યારે પણ જીવનમાં કોઈ પણ ભય આવે અથવા તો મુશ્કેલી આવે, જ્યારે પણ આપણી સામે વિરુદ્ધ દુશ્મન ઊભો હોય અને તમને નુકસાન પહોંચાડવાનો ઈરાદો રાખે, તમારા ઘરમાં, બહાર, નોકરી પર કે વ્યવસાયમાં, અન્ય વિસ્તારમાં કે સેવામાં જ્યારે દુષ્ટ લોકો ઊભા થાય, તે તમને નુકસાન પહોંચાડવાનું અને નાશ કરવાનું વિચારતા હોય, ત્યારે પ્રભુ તમને તેમના પીછાઓથી ઢાંકશે અને પક્ષીની જેમ પોતાના બાળકનું રક્ષણ કરશે. તમને કોઈ સ્પર્શી શકશે નહીં. ગભરાશો નહીં. જ્યારે હું એક નાનો છોકરો હતો, અમારા ગામમાં ફાર્મ હાઉસમાં અમારી પાસે 2 બકરીઓ અને ગાયો હતી. અને જુઓ, એ જ રીતે મરઘી, જે મરઘીઓ હોય છે, અમે તેને ઉછેરતા. અને તે જે મરઘી છે તે પોતાના બચ્ચાને જન્મ આપવા માટે જે ઈંડા આપે, તે ઈંડાનું તે રક્ષણ કરશે. અને જ્યારે આપણે તે જોઈએ છીએ કે માતા તેના બચ્ચાઓ સાથે જે રીતે વર્તન કરે છે, તે આપણને આનંદ અને આશ્ચર્ય આપશે. અને તેના નાના બચ્ચાઓ તેમની માતાને અનુસરશે. તે કચરામાંથી ખાવાનું શોધીને બચ્ચાઓને ખવડાવશે. મરઘી તે જોતી જ રહે છે. અને કેટલીક વાર તેના 15 બચ્ચા રહેશે. મરઘી જે માતા છે તે પોતાના 15 બચ્ચાને જન્મ આપશે. તે ઈંડામાંથી બચ્ચાઓને કાઢવા માટે રક્ષણ કરે છે. મેં તેને જોયું છે. તે જોવા માટે મને ખૂબ જ સુંદર લાગ્યું. તે જે બચ્ચા હતા તેમને ઉધઈ ખાવાનું ખૂબ જ પસંદ હતું. અને અમે જ્યારે નાના હતા ત્યારે ઉધઈ લેતા હતા, તેમને ખવડાવતા હતા અને તેઓ તે ખાતા હતા. અને મેં તેમના પર ધ્યાન આપ્યું. એક સમયે જ નહીં, મેં ઘણી વાર જોયું, અચાનક જ મરઘી તે ઉપર જોશે. અને જો આપણે જોઈએ કે તે શું છે, તો ઉપર ઉડતા મોટા બાજ હશે. તે કપટી બાજ છે. ક્યારેક તે એકદમ નીચે આવી જાય છે. શા માટે? તે બચ્ચા લેવા આવે છે. તે બચ્ચાઓને લઈ જશે, તેથી તે ખતરનાક છે. જલ્દીથી મરઘી તેને જોઈ લે છે. 15 બચ્ચાઓ અહીં અને ત્યાં વિખરાઈ જશે, પરંતુ માતા મરઘી બાજને જુએ છે. જ્યારે તે તેને જુએ છે, તે એક વિચિત્ર અવાજ કરશે. મરઘી અલગ અવાજ કરશે. અને તે જે અવાજ કરે છે તે ચેતવણીનો અવાજ, તે ખતરો બતાવે છે. દુશ્મન આવી રહ્યો છે. તરત જ જેટલા પણ બચ્ચા ભલે કેટલા પણ દૂર હોય, માતા પક્ષીની બાજુમાં દોડી આવશે. પરંતુ કેટલાક સમયે તે બાજ નીચે ઉતરી આવે છે, બચ્ચાઓને લેવા માટે આવે છે. એ સમયે મરઘી તેના પોતાના પાંખો ફેલાવશે. બધા બચ્ચાઓ તેની પાંખોની અંદર આવી જશે. તેણી તેમને છુપાવી લેશે અને પછી એક પણ બચ્ચું ત્યાં દેખાશે નહીં. બચ્ચાઓ માતાની પાંખોમાં આવશે. કપટી બાજ આવીને જોશે કે હવે ત્યાં બચ્ચાઓ નથી, મરઘી છે. અને ત્યાર પછી મરઘી એકદમ ગુસ્સામાં તે બાજને જોશે, પોતાના પાંખો ઉપર કરી લેશે. બાજ ઉડી જશે અને ભય દૂર થાય છે. તેના પછી જ્યારે મરઘી તેની પાંખો ફેલાવે છે, બચ્ચાઓ ખુશીથી બહાર આવી જશે. જ્યારે પણ શત્રુ તરફથી ખતરો આવે છે, બચ્ચાઓ કઈ જગ્યાએ આશ્રય શોધે છે? માતા પક્ષીની પંખોના નીચે ને. તેમજ પ્રભુ કહે છે કે હું તમને મારા પીછાઓથી ઢાંકી દઈશ, તમને તેમના પાંખોમાં આશરો મળશે. આપણા જીવનમાં દરરોજ સમસ્યાઓ આવે છે. આપણે રોગચાળો જોઈએ છીએ, ધરતીકંપ જોઈએ છીએ અને કુદરતી આફતો પણ જોઈએ છીએ. દુષ્ટ લોકો તરફથી જોખમો આવે છે. મેલી વિદ્યા, તંત્ર મંત્ર, શેતાનના કાર્યો, અનેક બુરાઈઓથી આપણે ઘેરાયેલા છીએ. અને આપણા માટે સલામત સ્થળ માત્ર તે પ્રભુનું આલિંગન છે. હું તેમની પાંખોના નીચે છું, એવી એક લાગણી. જ્યારે તમે રોજ સવારે ઉઠો છો ત્યારે કહો, હે પ્રભુ, મને તમારી પાંખોની છાયા નીચે રાખો. મારા કુટુંબને, મારા બાળકોને, અમારી પાસે જેટલું પણ છે, તેમને હું તમારા રક્ષણમાં સમર્પિત કરું છું. જો તમે પ્રભુની નજીક છો તો કોઈ પણ નુકસાન તમને સ્પર્શી શકશે નહીં.
જે માતા મરઘી છે તેની ચેતવણી છતાં જો બચ્ચું ધ્યાન ન આપે અને દૂર ભટકતું રહે અને તેના નજીક ન આવે તો બાજ તેને લઈ જાય છે. અને ત્યારે દુશ્મનના હાથમાં પકડવાનું કારણ માતા પક્ષી પાસેથી દૂર રહેવું એ છે. જો તે બચ્ચું નજીક છે અને તેની પાંખોમાં આવે છે, કોઈ નુકસાન તેમને દૂર કરી શકતું નથી. તમે હંમેશા ઈશુ સાથે રહો, તેની પાંખોના નીચે રહો. પ્રભુ કહે છે, મારી પાંખોમાં આવ પુત્રી, તું આવ પુત્ર, હું તમારી રક્ષા કરવા માટે છું. તે આપણને પાંખોમાં ઢાંકી લેશે. આપણા પ્રભુ કેટલા અદ્ભુત છે, શું તમે જુઓ છો? રોગચાળો સ્પર્શશે નહીં, કુદરતના જોખમો આપણને દૂર કરશે નહીં, કોઈ ભય આપણને નુકસાન પહોંચાડશે નહીં, દુષ્ટ લોકો તમને કોઈ પણ રીતે અસર કરશે નહીં, દુષ્ટ આત્માઓ તમને સ્પર્શ કરી શકશે નહીં. જ્યારે આપણે પ્રભુના પાંખો હેઠળ હોઈએ છીએ, દુશ્મનની કોઈ શક્તિ આપણને સ્પર્શી શકતી નથી. ભલે હજારો જાદુગરો તમારી વિરુદ્ધ ભેગા થઈને મેલી વિદ્યા કરે, તેઓ તમને સ્પર્શી શકતા નથી. વિશ્વાસ કરો, મારા પિતા, મારા પ્રભુ તેમની પાંખો નીચે મને રાખીને રક્ષણ કરે છે. એ જ સૌથી મોટો આનંદ છે. શું આજે જ કહેશો, હે પ્રભુ, હું તમારી પાંખોની છાયામાં આવીશ. પ્રભુ, હું મારી જાતને અને મારા પરિવારને તમારી પાંખોમાં સમર્પિત કરું છું, તમારા આલિંગનમાં સમર્પિત કરું છું. હું હંમેશા તમારી સાથે નજીકને જોડાયેલ રહેવા માટે પ્રતિબદ્ધ છું. અમને તમારી પાંખોની છાયા હેઠળ રાખો, અમારી સુરક્ષા કરો. અમને દરેક પ્રકારના દુષ્ટ લોકોથી, દુષ્ટ આત્માઓથી દૂર રાખો અને અમારું રક્ષણ કરો. પ્રભુ, અમને માર્ગદર્શન આપો. ઈશુના નામમાં આમેન, આમેન.